ચાલો તો નમસ્કાર મિત્રો, ફરીવાર સ્વાગત કરું છું તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી ચેનલ પર। તો મિત્રો, આજના વિડીયોનું ટાઇટલ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે જો તમે જીમર્સની મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માગો છો, જે મેડિકલ ફિલ્ડ છે એમાં, અને એમાં જે અત્યારે ફી વધારો થયેલો છે 2024-25માં જીમર્સ મેડિકલ કોલેજમાં, તો એ ફી વધારાને જે ઘટાડવા અંગે જે રાજ્ય સરકારની વિચારણા થઈ રહી છે એના વિશે આપણે ડિટેલમાં સમજૂતી મેળવવાના છે, અને તમારું જેટલું પણ એને કન્ફ્યુઝન છે એને લગતું એ આજે તમારું દૂર થઈ જવાનું છે। જે પણ મિત્રો આ જીમર્સ મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માગતા હોય તેમને આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી। વિદ્યાર્થી મિત્રો, જો તમે 11th 12th સાયન્સ ગુજરાત બોર્ડ, ગુજકેટ અથવા તો નીટની એક્ઝામ જો આપવાના હોય તો મિત્રો આ ચેનલ તમારા માટે ખૂબ જ ઉપયોગી હશે। તો જલ્દીથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। આપણે 600 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ રાખ્યો છે, એ જલ્દીથી કમ્પ્લીટ કરી દો। અને જો તમારે એડમિશનને લગતી વધુ માહિતી જોઈતી હોય તો આપણા વોટ્સએપ ગ્રુપમાં મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, એમાં તમે જોડાઈ શકો છો। હવે મિત્રો, તમને અહીંયા આર્ટિકલ દેખાતો હશે કે જીમર્સની મેડિકલ કોલેજોની ફી ઘટાડવા સરકારની વિચારણા। હવે મિત્રો, તમને ખબર છે કે જે જીમર્સ કોલેજની જે ફી વધારો થયેલો છે, આ ફી વધારા અંગે કેટલાક જગ્યાએ વિરોધ થઈ રહ્યા છે અને કેટલાક સરકારને આવેદનપત્રો મળી રહ્યા છે વિરોધ અંગે। તો સરકારે ડિસાઇડ કર્યું છે કે જે કેબિનેટ બેઠક બોલાવીને આ અંગે નિર્ણય કરવો જોઈએ કે ફી ઘટાડો પાછો ખેંચવો જોઈએ કે આની આ જ ફી નિશ્ચિત કરવી જોઈએ આ 24-25 વર્ષમાં, બરાબર છે। તેના અંગે સરકાર વિચારણા કરી રહી છે, તેના અંગે આ પત્ર આવેલો છે, તમે જોઈ શકો છો। હવે મિત્રો, અહીંયા જોવામાં આવે તો જીમર્સની સંચાલિત 13 મેડિકલ કોલેજોમાં અસહાય ફી વધારા સામે વિરોધ પ્રદર્શન વચ્ચે સરકાર વધુ એક બેઠક કરીને નિર્ણય કરશે, બરાબર છે। એટલે કે ટૂંક જ સમયમાં જે તમારી કોલેજ ચાલુ થાય એ પહેલાં જે 13 મેડિકલ કોલેજીસ છે, બરાબર છે, એની અસહાય ફી વધારા સામે સરકાર એક વધુ બેઠક કરીને નિર્ણય કરશે। જે કોલેજ ચાલુ થાય પહેલાં નિર્ણય આવી જશે, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। યસ, હવે અહીંયા ડિટેલમાં જો વાત કરીએ તો અહીંયા એક આર્ટિકલ દેખાતો હશે કે રાજ્ય કેબિનેટની બેઠક બાદ આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને વાલીઓની રજૂઆતને અમે ધ્યાન પર લીધી છે। આ સપ્તાહના અંગે અમે ફરીથી બેઠક કરીને યોગ્ય નિર્ણય કરીશું। એટલે કે આ અઠવાડિયે કે આવતા અઠવાડિયે તમારો પૂર્ણ ડાઉટ જે છે એ સોલ્વ થઈ જશે। આ અઠવાડિયે કે આવતા અઠવાડિયે સરકારનો જે માન્ય નિર્ણય હશે એ આવી જશે કે ફી વધારો પાછો ખેંચવો છે કે આ ફી નિશ્ચિત કરવાની રહેશે। ઓકે, તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે જ્યાં સુધી નવો નિર્ણય ન લેવાય ત્યાં સુધી અગાઉનો ફી અંગેનો પરિપત્ર ચાલુ રહેશે। એટલે કે જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી તમારે આ જ જે ફી વધારો થયેલો છે એ માન્ય ગણવી પડશે। સરકાર ફી અંગે ક્યારે નિર્ણય લેવા માગે છે તેવા સવાલ જવાબ મંત્રીએ કહ્યું હતું કે હજુ મેડિકલ કોલેજમાં એડમિશન શરૂ થયા નથી, તે શરૂ થતાં પહેલાં નિર્ણય કરવામાં આવશે કે તમારું જે કાઉન્સેલિંગ સ્ટાર્ટ થશે મિત્રો, એ કાઉન્સેલિંગ ને ત્યાં સુધીમાં એ નિર્ણયનો જે છે ચુકાદો આવી જશે કે શું ફી વધારો કરવો કે આ ફી ચાલુ રાખવી, બરાબર છે। તો આ નિર્ણય આવી જશે, તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નથી। ગઈકાલે જે મેડિકલના વિદ્યાર્થીઓ અને વાલીઓએ ફી વધારો પાછો ખેંચવા ગાંધીનગરમાં દેખાવ સૂત્રોચ્ચાર કર્યા હતા। ગુજરાત મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ સોસાયટી સંચાલિત 13 મેડિકલ કોલેજમાં 24-25 માટે 80% ફીનો વધારો કરવામાં આવ્યો છે। એટલે કે બહુ જ ધરખમ ફી, ડબલ ફીનો વધારો કરવામાં આવ્યો છે। સરકારી કોટાની ફી 3.30 લાખ એટલે કે 3,30,000 હતી, તે વધારીને 5,50,000 રૂપિયા કરવામાં આવી છે। ત્યારબાદ મેનેજમેન્ટ કોટાની ફી 9 લાખથી વધારીને 17 લાખ જેટલી, એટલે કે તમે જાણી શકો છો કે પૂરેપૂરી ડબલ જ ફી અહીંયા કરી દેવામાં આવી છે। જ્યારે એનઆરઆઈ કોટાની જે મિત્રો ફી છે, એ એનઆરઆઈ કોટાની જે ફી એ $22,000 હતી, હવે એ વધારીને અહીંયા તમને દેખાતું હશે $22,000 હતી, એ તમે વધારીને $25,000 જેટલી કરી દેવામાં આવી છે। એટલે કે એમાં પણ ડબલ વધારો કરી દેવામાં આવ્યો છે। યસ, હવે અહીંયા જોવામાં આવે તો સોસાયટી સંચાલિત કોલેજોમાં જંગી ફી વધારા સામે વાલી એસોસિએશન નારાજ છે। એટલે કે જે વાલી મંડળ છે એ પણ વિરોધ કરી રહ્યું છે। એમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પણ વિરોધ વ્યક્ત કર્યો છે। આ કોલેજોમાં સ્ટેટ કોટામાં 1500 ઓલ ઇન્ડિયા કોટા, બરાબર છે, યાદ રાખજો 1500 જેટલી શું છે ઓલ ઇન્ડિયા કોટામાં, 75 મેનેજમેન્ટ કોટામાં અને 210 જેટલી એનઆરઆઈ કોટામાં અને 315 બેઠકો ઉપલબ્ધ છે, બરાબર છે। આપણે વિડીયો ડિટેલમાં મૂક્યો છે જે ફી વધારો થયો હતો ત્યારનો। ગયા વર્ષે પણ સરકારે ફી વધારાનો નિર્ણય લીધો હતો, પરંતુ વિરોધના કારણે પાછો ખેંચી લીધો। વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માસ્ત્ર છે, આ લખી રાખજો, બરાબર છે। આવું થઈ શકે છે, હું માન્ય ગણું છું, બરાબર છે।
તો આ ખાસ અગત્યનું મિત્રો કે જે ગયા વર્ષે પણ આવું થયું હતું કે જે ફી વધારો થયો તો મેડિકલ કોલેજ જ્યારે ચાલુ નથી થઈ ત્યારે લોકોએ કેટલાક વિરોધ સૂત્રોચ્ચાર દેખાવો કર્યો તો વાલી મંડળ પત્રો આપ્યા હતા. એના આધારે જે સરકારે માન્ય નિર્ણય કરીને અને આ વખતે ડબલ ફી વધારો કર્યો છે પાછો. એના આધારે કહી શકાય કે સરકાર પાછો નિર્ણય લઈ શકે છે કે ફી વધારો પાછો ખેંચવાનો. ઓકે, તો મિત્રો આ એક પરિપત્ર આવ્યો તો એના વિશે આપણે ચર્ચા કરી. હવે મિત્રો તમને અહીંયા એક બીજો પરિપત્ર દેખાતો હશે. તો મિત્રો અહીંયા બીજા પરિપત્ર વિશે જો ચર્ચા કરીએ તો અહીંયા લખેલ છે કે ગુજરાતમાં 1995 પછી એક પણ સરકારી મેડિકલ કોલેજ બની નથી અને જીમર્સ ખાનગી કોલેજોની જેમ ફી વધારે છે. બરાબર છે, એટલે કે સરકારી કોલેજ ખુલતી નથી અને પાછી સીટ પણ વધતી નથી અને ફી વધારે છે. એટલા માટે વિરોધ થઈ રહ્યા છે, એના માટેની આ ચર્ચા વિચારણા થઈ રહી છે. અને હેડલાઇન જોવામાં આવે તો જીમર્સની 1 વર્ષની ટ્યુશન ફી 5.5 લાખ, આટલાથી ઓછામાં MP રાજસ્થાનમાં આખું MBBS થઈ જાય છે. બરાબર છે, એટલે કે અહીંયાની જે ડબલ ફી કરી નાખી એટલામાં તો આખું MBBS જે છે 1 વર્ષનું જે 1 વર્ષની ફી અહીંયા વધારો થયેલો છે એટલામાં તો આખા વર્ષનું MBBS ત્યાં રાજસ્થાન અને MP એટલે કે મધ્યપ્રદેશમાં થઈ જાય છે, એવું જે નિષ્ણાતો છે એમનું માનવું છે. બરાબર છે. હવે અહીંયા જોવામાં આવે તો આ જે બોક્સ છે એમાં એવું લખવામાં આવ્યું છે કે MBBSમાં સસ્તી ફી ક્યાં, કેટલી સરકારી કોલેજ અને બેઠકો. બરાબર, તો અહીંયા રાજસ્થાનની જો ચર્ચા કરીએ તો રાજસ્થાનમાં 26 કોલેજ છે અને એની 3955 જેટલી સીટ છે. અને એની જો ટ્યુશન ફીની વાત કરીએ કે એની ફી કેટલી છે ભાઈ, તો 63,800 જેટલી વાર્ષિક ફી. બરાબર. હવે મધ્યપ્રદેશની જો ચર્ચા કરીએ તો MPમાં 14 કોલેજ છે અને 14 કોલેજની સીટ 2400 જેટલી છે અને એની ટ્યુશન ફી 1,01,000 જેટલી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો મહારાષ્ટ્ર જે છે, મહારાષ્ટ્રમાં 32 કોલેજ અને એની સીટ જે છે એ 5125 છે અને એની ટ્યુશન ફી 89,000થી લઈને 1.38 લાખ. અને છેલ્લે ગુજરાતની જો ચર્ચા કરીએ એમાં માત્ર 6 કોલેજ અને એની 1400 સીટ છે અને ગવર્મેન્ટ કોલેજની વાત થાય છે અહીંયા લખ્યું છે સરકારી કોલેજ. બરાબર, એની 1400 સીટ છે અને ટ્યુશન ફી 25,000 છે. આ સૌથી સસ્તી જે છે ગવર્મેન્ટ કોલેજની ગુજરાતમાં ફી છે એની અહીંયા વાત કરવામાં આવે છે. હવે મિત્રો અહીંયા કેટલાક સવાલ જવાબ છે એની આપણે ચર્ચા કરીએ. તો અહીંયા કેટલાક સવાલ જવાબની જો ચર્ચા કરવામાં આવે તો રાજ્યમાં અહીંયા લખવામાં આવ્યું છે કે રાજ્યમાં કેટલી કોલેજ છે અને તેમાં MBBSની કેટલી સીટ છે. તો રાજ્યમાં 40 મેડિકલ કોલેજ છે અને તેમાં 7150 જેટલી સીટ છે. ગુજરાતની વાત થાય છે. બરાબર, આ યાદ રાખજો. તમારા કેટલાક સવાલોના જવાબ અહીંયા આપ્યા છે. પછી અહીંયા લખ્યું છે કે સરકારી અને પ્રાઇવેટ કોલેજ કેટલી, તો તેમાં કેટલી સીટ છે. તો 23 જેટલી સરકારી કોલેજમાં MBBSની 4250 સીટ છે. આમાં રાજકોટ એમ્સની 50 સીટનો પણ સમાવેશ કરાયો છે. આ ખાસ અગત્યની બાબત. જ્યારે પ્રાઇવેટ કોલેજ જે છે 17 જેટલી છે અને એની સીટ 2900 છે. અને બીજી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો શું સરકારી કોલેજોમાં પણ કોઈ અંતર છે? તો રાજકોટ એમ્સને બાદ કરીએ તો 3 પ્રકારની સરકારી કોલેજ છે. 6 કોલેજ રાજ્ય સરકાર હસ્તક છે, 13 કોલેજ જીમર્સની છે, જ્યારે અમદાવાદ મ્યુનિસિપલની 2 અને સુરતની મ્યુનિસિપલ કોર્પોરેશનની 1 કોલેજ છે. બરાબર છે, એટલે કે સરકારી કોલેજમાં પણ અંતર છે એની વાત કરવામાં આવી છે કે રાજકોટ એમ્સને જો બાદ કરી દેવામાં આવે તો પણ 3 પ્રકારની સરકારી કોલેજ રાખવામાં આવેલી છે. ત્યારબાદ અહીંયા લખે શું સરકારી કોલેજની ફીમાં કોઈ અંતર છે? તો બહુ જ મોટું અંતર રહેલું છે. હા, કારણ કે સરકારી જે કોલેજ છે ગવર્મેન્ટ કોટાની જે સીટ છે એની જે પર યરની ફીની વાત કરીએ તો એ 25,000 જેટલી છે. બરાબર છે. અને તમે બહુ જ ધરખમ વધારો વિચારી શકો છો કે 5 લાખ 25,000થી 5 લાખ જેટલું કેટલું અંતર હોઈ શકે. બરાબર છે, તો આ ધ્યાનમાં રાખવાની બાબત છે. આ બહુ જ મોટો ફી વધારો ગણી શકાય એમ છે. ઓકે, એટલે આના પર બહુ જ વિરોધ થવા જોઈએ જો સરકાર ફી વધારો પાછો ના લઈ શકે તો. બરાબર, તો આની અહીંયા વાત કરવામાં આવી. ત્યારબાદ અહીંયા જો ચર્ચા કરીએ તો સૌથી સસ્તી ફી લેતી કોલેજ કેટલી છે? તો માત્ર 6 કોલેજ એવી છે જેની વાર્ષિક ટ્યુશન ફી 25,000 છે. એટલે કે ગુજરાતમાં સરકારી કોલેજ 6 છે જેમાં 1400 સીટ અને તેમાં સેન્ટ્રલ કોટાની પણ સીટનો સમાવેશ થાય છે. ઓકે, હવે અહીંયા જોવામાં આવે તો સરકારીમાં મોંઘી ફી લેતી કોલેજ કઈ છે અને તેની ફી કેટલી છે? તો જીમર્સની 13 કોલેજોમાં 2100 સીટ છે જેમાં 1500 સ્ટેટ કોટાની છે. તેની ફી 3.50 લાખથી વધારીને 5.50 લાખ કરી દેવાય છે. કોર્પોરેશનની કોલેજોમાં વાર્ષિક ફી તો પહેલેથી જ 6 થી 7 લાખ છે. બરાબર છે, એટલે કે સરકારીમાં મોંઘી ફી લેતી કોલેજ જે છે બરાબર છે એટલે કે જીમર્સની અહીંયા વાત કરી દેવામાં આવી છે. ઓકે,
હવે અહીંયા લખેલ છે કે આ ફી વધારા પર આપત્તિ કેમ છે? પહેલાં 4.5 વર્ષના કોર્સની ફી 17.50 લાખ હતી, જે હવે 24.75 લાખ થઈ જશે. આ સિવાય રહેવાનું, જમવાનું અને અન્ય ફી ભરવાની રહેશે, જેનો પણ ખર્ચ 15 લાખ રૂપિયા સુધી થઈ જશે. આ જ કારણથી મેડિકલનો અભ્યાસ મધ્યમ વર્ગીય પરિવારોની કમર તોડી નાખશે. એટલે આ 1 કરોડ સુધી જેટલું આનું જે છે ટર્નઓવર એટલું થઈ જાય, તમે એવું માની શકો છો. હવે આપણે વાત કરીએ તો ભાઈ જે મેનેજમેન્ટ કોટા જે છે, બરાબર છે, જે મેનેજમેન્ટ કોટા MQ તમે કહી શકો. હવે એની અહીંયા વાત કરીએ તો 10% જેટલી બેઠકો હોય છે, તમને ખબર છે. NRI કોટાની વાત કરીએ તો NRI કોટાની જે છે 15% બેઠક હોય છે, તમને ખબર છે. હવે મિત્રો તમે જુઓ તો આ જે મેનેજમેન્ટ કોટાની ફી જે છે એ ટોટલ આખું કોલેજ પૂરું થાય તો 85 લાખ જેટલી થઈ જાય, બરાબર છે. આ ધ્યાનમાં રાખો. હવે 85 લાખ રહેવાનું, જમવાનું જો ઉમેરી દઈએ તો નિયર બાય 1 કરોડ તો થઈ જ જાય. હવે તમે વિચારી શકો કે 1 કરોડ જેટલી ફી મધ્યમ વર્ગ કેવી રીતે ભરી શકે, તમે આ જોઈ જ શકો છો. અને બીજું, તમે સીટ પણ વધારતા નથી. એવું હોય તો NRI કોટાની 15% જે બેઠકો છે, 10% બેઠકો છે, તો એમાંય 15%ની જે બેઠકો છે એની કેટલીક ઉમેરી પણ શકો છો એમાં મેનેજમેન્ટ કોટામાં, તો એનાથી લાભ પણ મળી શકે કેટલાક વિદ્યાર્થીઓને. એટલે ઓલ ઓવર જો જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો સરકારે ફી વધારો જે છે પાછો ખેંચવો જ જોઈએ, અને પાછો ખેંચી પણ શકે છે ગયા વર્ષને નિર્ણયને જોતા, બરાબર. યસ. તો મિત્રો અત્યારે આપણે આટલી જીમર્સ કોલેજની ફી વધારા ઘટાડા અંગેની વિચારણા કરી કે આવું થઈ શકે છે, અને સરકાર શું નિર્ણય કરશે એ આ અઠવાડિયે કે આવતા અઠવાડિયે તમને જાણવા મળી જશે, બરાબર મિત્રો. તો મિત્રો આ જીમર્સ કોલેજ અંગે તમારા કેટલાક સવાલ જવાબ હતા, એની આપણે ચર્ચા કરી, અને કેટલા બેઠકો છે, શું કરવું જોઈએ એના વિશેની આપણે ચર્ચા કરી. તો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. આવા જ અવનવા વિડીયો તમારે હેલ્પફુલ થતા હોય, એડમિશનને લગતા વિડીયો હું મૂકતો રહીશ, કે તમને પણ કોઈ કન્ફ્યુઝન કે કોઈ ડાઉટ રહે નહીં, બરાબર. એટલે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને આપણી જે વોટ્સએપ ગ્રુપ જે છે એમાં પણ તમે એડમિશન રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય એના માટે જોઈન થઈ શકો છો, બરાબર છે. આપણે 600 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ રાખેલ છે, જે તમારા થકી પૂરો થઈ શકે એમ છે. તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.